તો આ તરફ વાત સુરેન્દ્રનગરની કે જ્યાં બ્રિજ ઉપર 10 ફૂટનું ગાબડું પડ્યું છે। દૂધરેજ નર્મદાની કેનાલ ઉપર બ્રિજ પર ગાબડું પડ્યું। સુરેન્દ્રનગર કચ્છ હાઈવેને જોડતો આ એકમાત્ર બ્રિજ છે અને કેટલું મોટું ગાબડું પડ્યું છે। ગાબડું પડતા બ્રિજ એક તરફથી બંધ કરવામાં આવ્યો। એક વર્ષમાં બ્રિજ ઉપર 3 વખત ગાબડા પડ્યા છે। બ્રિજમાં ગાબડું પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તંત્રને જાણ થતાં સમારકામની કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા 3 વખત એક જ બ્રિજ પર ગાબડા પડ્યા છે। ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે, કારણ કે એક વર્ષમાં એક વખત નહીં પણ 3 વખત ગાબડા પડ્યા છે। શું તે ગાબડા અલગ અલગ જગ્યાએ પડ્યા હતા કે એક જ જગ્યાએ વારંવાર ગાબડું પડી રહ્યું છે? ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર જે પુલ ઉપર જે ગાબડા પડવાનો સિલસિલો છે એ યથાવત છે। પછી ઓવરબ્રિજ હોય કે પછી કોઈ ગ્રામ્ય વિસ્તારનો પુલ હોય કે પછી સુરેન્દ્રનગર દૂધરેજનું કેનાલ ઉપરનો પુલ હોય, અવારનવાર ગાબડા પડવાના બનાવો છે બની રહ્યા છે। સદનસીબે હજી સુધી કોઈ મોટો અકસ્માત છે નથી થયો। વારંવાર લોકો દ્વારા પણ રજૂઆત છે કરવામાં આવે છે, છતાં પણ આ બ્રિજ છે ને નવો બનાવવામાં નથી આવતો। એમાં વધુ એકવાર સુરેન્દ્રનગર દૂધરેજ જે નર્મદાની કેનાલ છે એની ઉપર જે પુલ છે એ પુલ ઉપર ગાબડું છે પડ્યું છે। હાલ તો તંત્ર દ્વારા સમારકામ છે એ કરવામાં આવી રહ્યું છે। આ જે રસ્તો છે એ સુરેન્દ્રનગરથી કચ્છ તરફ રસ્તો છે, જોડતો રસ્તો છે, એટલે એક સાઈડનો બ્રિજ છે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને સમારકામ છે એ શરૂ કર્યું છે। પણ વારંવાર આવા બ્રિજ ઉપર ગાબડા પડે છે, એટલે ક્યાંક ને ક્યાંક લોટ પાણી અને લાકડા જેવી કામગીરી છે થઈ રહી હોવાનું સામે છે આવી રહ્યું છે। યોગ્ય કામગીરી કરવામાં આવે અને મજબૂત પુલ છે એ બનાવવામાં આવે એવી પણ લોકોની માંગ છે ઉઠી છે। જી આભાર ભાવેશ તમામ વિગતો માટે। તો એક જ બ્રિજ ઉપર વારંવાર એક વર્ષની અંદર 3 અલગ અલગ જગ્યાએ ગાબડા પડવા એ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યું છે। ત્યાં સ્થાનિક લોકોનું કહેવું છે કે સુરેન્દ્રનગરથી કચ્છને જોડતો આ એકમાત્ર બ્રિજ છે અને તે બ્રિજ નવો બનવામાં આવે, પરંતુ તંત્રને નવો બ્રિજ બનવામાં કોઈ રસ જ નથી। આ તો એક સદનસીબે વાત એ છે કે ગાબડું પડે છે ત્યારે ત્યાં એ વખતે કોઈ વાહન ચાલક પસાર થતું નથી હોતું, જેના કારણે ક્યાંક મોટી દુર્ઘટના ટળી છે, જાનહાનિ નથી થઈ। પણ 10 ફૂટનું ગાબડું પડે જેના કારણે કેનાલ ઉપરનો જો બ્રિજ છે, જો કોઈ વાહન ચાલક વાહન ચલાવતું હોય ને એ જ વખતે ગાબડું પડે તો વાહન ચાલક સીધો કેનાલમાં ખાબકે અને તેનું મોત પણ થઈ શકે, પરંતુ તંત્રના ધ્યાને આ વાત નથી આવતી। વારંવાર માત્ર સમારકામ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે।